અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર તેમની જ ચેમ્બરના જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ચેમ્બરમાં વાતચીત દરમિયાન પ્રોફેસરે તેમના પર ચાલી રહેલા જૂના એસીબી કેસમાં મદદ કરવા દબાણ કર્યું હતું। યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે। અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર તેમની ચેમ્બરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એક પૂર્વ પ્રોફેસરે જૂની અદાવત અને કાયદાકીય કેસમાં મદદ ન કરવા બદલ અધિક કલેક્ટરનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ઘટનાની વિગત મુજબ સોમવારે બપોરે અંબાજી મંદિરની વહીવટદાર ઓફિસમાં કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા મુલાકાત માટે આવ્યા હતા। ચેમ્બરમાં વાતચીત દરમિયાન પ્રોફેસરે તેમના પર ચાલી રહેલ જૂના એસીબી કેસમાં મદદ કરવા દબાણ કર્યું। જ્યારે વહીવટદારે સ્પષ્ટપણે જણાવ્યું કે આ કોર્ટ મેટર હોવાથી હું કોઈ મદદ કરી શકું નહીં, ત્યારે પ્રોફેસર પિત્તો ગુમાવી બેઠા। ઉશ્કેરાયેલા પૂર્વ પ્રોફેસરે અચાનક ઉભા થઈ અધિક કલેક્ટરનું ગળું પકડી લીધું અને જોરથી દબાવવા લાગ્યા। પ્રોફેસરે બૂમો પાડી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી। ઘણા સમય સુધી ગળું દબાવી રાખતા અધિક કલેક્ટરનો શ્વાસ રૂંધાવા લાગ્યો, જે બાદ તેમણે બૂમાબૂમ કરતા મંદિરનો સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યા અને મહા મુસીબતે વહીવટદારને બચાવ્યા હતા।